પોરબંદરમાં યોજાનારા પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ મેળાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મેળાના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાતી વિવિધ રાઇડ્સને હાલ રંગરોગાણ અને મરામત કરીને તૈયાર કરવામાં આવી રહી છે. શહેરના વીવી બજાર નજીક તેમજ વનાણા જીઆઈડીસી વિસ્તારમાં રાઇડ્સ ધારકો દ્વારા ચકડોળ, બ્રેક ડાન્સ જેવા વિવિધ પ્રકારના ઝૂલા અને બાળકો માટેની રાઇડ સહિતના મનોરંજનના સાધનોને આકર્ષક બનાવવાની કામગીરી ચાલી રહી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી રાઇડ્સ ધારકો દ્વારા તમામ સાધનો સમયસર તૈયાર થઈ જાય તે માટે દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. રંગરોગાણની સાથે રાઇડ્સની જરૂરી મરામત તેમજ તકનીકી ચકાસણી પણ કરવામાં આવી રહી છે, જેથી મેળામાં આવતા લોકોને સલામત અને આનંદદાયક અનુભવ મળી રહે. દર વર્ષે જન્માષ્ટમી લોકમેળામાં લાખો લોકો ઉમટતા હોવાથી રાઇડ્સ અને મનોરંજનના સાધનો મેળાનું ખાસ આકર્ષણ રહે છે, જેને લઈને રાઇડ્સ ધારકો પણ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. જોકે છેલ્લા 2 વર્ષ દરમિયાન લોકમેળાના દિવસોમાં વરસાદી માહોલ સર્જાતા રાઇડ્સ ધારકો સહિતના ધંધાર્થીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું, ત્યારે આ વર્ષે હજુ સુધી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ ન થતા મેળાના વેપારીઓમાં સારા ધંધાની આશા જોવા મળી રહી છે. રવિ અશોક ચુડાસમા મારું નામ. અમે 25-30 વર્ષથી આપણે ધંધો છે અમારો, અને અમારે હોળી ને બ્રેક ડાન્સ છે, બરાબર. અમે અમારું આખો ઘર કાઢલો આમાં કલર કામ કરી 15-20 દિવસથી હાથે કલર કરી, હાથે ઘસી, હાથે બધું કરી અમારી મહેનત છે આ બધી 15-20 દિવસની. અને પોરબંદરના મેળામાં 2 વર્ષથી અમને નુકસાની ગઈ છે. આજુ કરી ભગવાન પાસે પ્રાર્થના કરી અને આજુ પર અમે નુકસાનમાં ના જાય એથી અમારી વિનંતી કરે. મારું નામ વિશાલ છે ને અમે આજે 20 વર્ષથી ધંધો કરીએ છીએ મેળાનો. તો એમાં 2-4 વર્ષથી હમણાં એવું થાય છે ને કે હરખું મેળો થતો જ નથી. 2 વર્ષથી તો વરસાદ જ પાછળ પડી ગયો કે આ વર્ષે જો સારું થાય તો અમારે થોડોક લાભ રહે. બરોબર છે. મેળામાં કયા પ્રકારની આઈટમ છે અમારી પાસે? બ્રેક ડાન્સ છે, ટોળા છે, નાવ છે, બધી પ્રકારની આઈટમો છે. બાળકોની રાઈડે પણ છે અમારી પાસે. નાની તૈયારી છેલ્લા કેટલા સમયથી તમે શું તૈયારીમાં શું કરવાનું હોય છે આમાં તમારું? આમાં પૂરો કલર ઉતારવો પડે, પાછો કલર ચડાવવો પડે. ગયા વર્ષે જે થઈ ગયું હતું પાણીમાં, તો એનો કેમ કે કલર આખો કાઢીને પાછો કરવો પડે. દર વર્ષે કરવો જ પડે કલર. અને જે અમે કરતા હોય કલર, તો આજે સમજી લો ને કે મહિના દિવસ ઉપરથી કલર કરીએ અમે. ખૂબ અમારા આખું પૂરું પરિવાર જ છે. અમારા પરિવારના જે લોકો બધા છે અમે આ જ ધંધો કરીએ છીએ, અને અમે ખુદ ઉપર જ કલર કરીએ અને ખુદ ઉપર જ રાઈડ ફિટ કરીએ અને અમે ખુદ જ કરીએ. બીજી તરફ વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે, જેના કારણે હાલ ખેડૂતો અને વેપારીઓની બંનેની નજર મેઘરાજા પર ટકેલી છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે પાક માટે સમયસર સારો વરસાદ થાય, જ્યારે મેળાના વેપારીઓ અને મુલાકાતીઓની અપેક્ષા છે કે મેળાના દિવસોમાં વરસાદ વિઘ્ન ન બને. આમ આ વર્ષે પોરબંદરમાં મેઘરાજાને લઈને એક તરફ ખેડૂતો માટે આશા તો બીજી તરફ લોકમેળાના વેપારીઓ માટે ચિંતાની સ્થિતિ જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.